સૌરાષ્ટ્ર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। શિયાળે અને ઉનાળે પણ કમોસમી માવઠાને કારણે ખેડૂતોના ખેતરમાં વાવેલો પાક ભારે નુકસાનના ઓથાએ ટળાવી ગયો છે। જોકે કુદરતને જે મંજૂર થયું હોય તે કર્યું। કમોસમી વરસાદ અને માવઠા સતત પડી રહ્યા છે। ડુંગળીના પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યા, તેથી ખેડૂતોએ ડુંગળી પોતાના ખેતરમાં જ રાખી મૂકી હોવાથી હમણાં ફરી એકવાર કમોસમી અને વાવાઝોડાના કારણે ડુંગળીનો પાક ફેલ થયેલો છે, જેના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જોકે ખેતરમાં રાખી નથી શકાતું અને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળતા, જેના કારણે ખેડૂતો રાતા પાણી રોઈ રહ્યા છે અને ચિંતાતુર બની ગયા છે। ડુંગળીનું ચોમાસે તલ વાવ્યા હતા, પછી ડુંગળીનું વાવેતર કર્યું। ડુંગળીને સારી મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા, બિયારણ મોંઘા ભાવના લઈને વાવેતર કર્યું। સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું। પછી ડુંગળી પાકી ત્યાં માવઠાની અસર થઈ, વરસાદ આવ્યો, પલળી ગઈ। અત્યારે ડુંગળી ટૂંકમાં નુકસાની જ છે। આ ડુંગળીમાં બગાડ જ એવડો બેસી ગયો છે અને ડુંગળી અત્યારે કોઈ વરસાદના હિસાબે કોઈ લેવાય નથી આવતું, પલળી ગઈ છે એટલે। અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ડુંગળીની એક વર્ષ ત્યાં કોઈ ડુંગળીની બજાર જ છે જ નહીં, બજાર હાવ ડાઉન છે એક વર્ષ ત્યાં। વીઘા દીઠ અત્યારે વીઘામાં 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો ચડી ગયો છે ઓણસાલ। અને ડુંગળીના અત્યારે ઉત્પાદન નથી, આ વાતાવરણના હિસાબે ઉત્પાદન ઓછા છે અને ડુંગળીની કિંમત ઓછી મળે છે। ડુંગળીમાં અને વરસાદની પલટી ગઈ છે, ડુંગળીની કોઈ લેવાલી છે જ નહીં। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મજૂરીના દેવાના પ્રશ્ન એ ખર્ચા જાજા થઈ ગયા છે।